ઉનાળો શરૂ થતાં જ ગરમી વધવા લાગે છે અને દરેક માતાપિતાની એક જ ચિંતા હોય છે કે પોતાના બાળકને આ ગરમીમાં આરામ કેવી રીતે આપવો. હવે એર કન્ડિશનર એક સારો ઉપાય છે, પણ એની સાથે કેટલીક ચિંતાઓ પણ જોડાયેલી છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે બાળક માટે એસી વાપરવું ફાયદાકારક છે કે પછી નુકસાનકારક. આરામ અને બાળકના સ્વાસ્થ્ય વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું એ સમજવું બહુ જ જરૂરી છે. ચાલો આજે આ જ વિષય પર વિગતવાર વાત કરીએ. ઓકે, તો એસીના નિયમો પર જતા પહેલા એ સમજવું બહુ જ જરૂરી છે કે બાળકો માટે આપણે આટલી બધી કાળજી શા માટે રાખવી પડે છે. એમનું શરીર આપણા કરતાં ઘણું અલગ હોય છે. જુઓ, આપણા અને બાળકના શરીરમાં એક મોટો ફરક છે. આપણું શરીર તાપમાનના ફેરફારોને સરળતાથી સહન કરી લે છે, પણ બાળકનું શરીર એ ખૂબ જ સંવેદનશીલ હોય છે. વાતાવરણમાં થયેલો એક નાનકડો ફેરફાર પણ એમના સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે. અને બસ એમની આ જ સંવેદનશીલતાને કારણે એર કન્ડિશનર વાપરતી વખતે બરાબર જાણકારી હોવી અને કાળજી રાખવી બહુ જ જરૂરી બની જાય છે, કારણ કે થોડીક પણ બેદરકારી મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તો ચાલો હવે સીધા એ નિયમો પર આવીએ જે બાળકને સુરક્ષિત અને આરામદાયક રાખવામાં મદદ કરશે. આ નિયમો બહુ જ સરળ અને યાદ રાખવામાં સહેલા છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે તાપમાન. નિષ્ણાતોનું કહેવું છે કે જે રૂમમાં બાળક હોય ત્યાં એસીનું તાપમાન 23થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જ રાખવું જોઈએ. જો એનાથી ઓછું તાપમાન રાખવામાં આવે તો બાળકને શરદી ખાંસી કે તાવ આવવાની શક્યતા વધી જાય છે. પણ હા, ખાલી યોગ્ય તાપમાન સેટ કરી દેવાથી કામ પૂરું નથી થતું. બીજા 3 નિયમો પણ એટલા જ મહત્વના છે. ચાલો એક પછી એક એને સમજીએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો. એસીની ઠંડી હવા ક્યારે પણ સીધી બાળકના શરીર પર ન પડવી જોઈએ. એ હવા આખા રૂમમાં ફેલાય એ જરૂરી છે, કારણ કે સીધી હવા બાળકની નાજુક ત્વચા માટે સારી નથી અને એનાથી એના શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર આવી શકે છે. કપડાં વિશેમાં લોકો ઘણીવાર ભૂલ કરી બેસે છે. ઘણાને એવું લાગે છે કે એસી ચાલુ છે એટલે બાળકને ઓછા કપડાં પહેરાવવા જોઈએ. પણ એવું નથી. બાળકને હળવા, આરામદાયક અને પૂરા શરીરને ઢાંકે એવા કપડાં પહેરાવવા જોઈએ. બહુ ભારે પણ નહીં અને સાવ ઓછા પણ નહીં. સંતુલન બહુ જ જરૂરી છે. બીજું, કલાકોના કલાકો સુધી એસી સતત ચાલુ રાખવું પણ યોગ્ય નથી. દર 3થી 4 કલાકે થોડા સમય માટે એસી બંધ કરી દેવું જોઈએ. આમ કરવાથી રૂમનું તાપમાન પાછું સામાન્ય થઈ જાય છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે વધુ સારું છે. સારું, તો અત્યાર સુધી આપણે સામાન્ય નિયમોની વાત કરી. પણ અમુક કિસ્સાઓમાં સામાન્ય કરતાં વધુ સાવચેતી રાખવી પડે છે અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. જેમ કે જો બાળકને અસ્થમા હોય, શ્વાસને લગતી કોઈ બીજી તકલીફ હોય, ચામડીની કોઈ ગંભીર બીમારી હોય અથવા તો તાજેતરમાં જ કોઈ ચેપ લાગ્યો હોય, તો આવા સંજોગોમાં બાળકને એસીવાળા રૂમમાં સોડાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ફરજિયાત છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આપણે ડરવાનું નથી, પણ સમજદારીથી કામ લેવાનું છે. વાત ડર કે મૂંઝવણની નથી, પણ સાચી સમજણ અને યોગ્ય સંતુલનની છે. એટલે યાદ રાખો, એસીનો ઉપયોગ કરવો એ કંઈ ખોટું નથી, પણ એનો સાચી રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું બાળકના સ્વાસ્થ્ય માટે સૌથી અગત્યનું છે. જો યોગ્ય જાણકારી હોય તો એસી બાળક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. બસ આ 4 મુખ્ય પાયા યાદ રાખવાના છે: તાપમાન, હવાનો પ્રવાહ, કપડાં અને સમય. જો આ 4 વસ્તુઓનું સંતુલન બરાબર જાળવી લેવામાં આવે તો બાળક માટે એકદમ સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ બનાવી શકાય છે. તો હવે આ બધી જાણકારી પછી માતાપિતા વધુ આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકે છે. આખરે દરેક પરિવારે પોતાના બાળક માટે આરામ અને સુરક્ષાનું આ સુંદર સંતુલન કેવી રીતે બનાવવું એ જ સૌથી મહત્વનું છે.